નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કોલકાતામાં જુનિયર મહિલા તબીબ સાથે રેપ વિથ મર્ડરની ઘટનાના મામલે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. કોલકાતામાં બનેલ ઘટનાને લઈને છોટાઉદેપુર જિલ્લાની તમામ હોસ્પિટલોમાં ડોક્ટરોએ હડતાળ પર ઉતર્યા છે, ત્યારે બોડેલી તાલુકાના પણ તબીબો હડતાળ પર ઉતર્યા છે. ખાનગી હોસ્પિટલમાં પણ 24 કલાક ઓપીડી બંધ રહેશે. માત્ર ઇમરજન્સીના દર્દીઓને જ સારવાર આપવામાં આવશે. આઈએમએ દ્વારા હડતાળ જાહેર કરવામાં આવી હતી. ખાનગી હોસ્પિટલના 70 જેટલા તબીબો હડતાળમાં જોડાયા છે. તમામ હોસ્પિટલના તબીબો દ્વારા બોડેલી સેવા સદન અને તાલુકા પંચાયતના પ્રમુખને આવેદનપત્ર આપ્યું હતું. આજે બોડેલીના તમામ તબીબો જે આરજેકર મેડિકલ કોલેજ કલકત્તામાં જે એક પલ્મોનરી મેડિસિનની રેસિડન્ટ ડૉક્ટર ઉપર રેપ અને સાથે એની હત્યા કરવામાં આવી છે, તો એના વિરોધમાં સમગ્ર બોડેલીના ડૉક્ટરો આજે ઓપીડી સેવાઓ બંધ રાખી અને આ ઘટનાને શબ્દોમાં વખોડીને એનો વિરોધ નોંધાવતું એક આવેદનપત્ર તાલુકા પંચાયતના પ્રમુખ ડૉક્ટર શીતલબેનને આપેલું છે. અને બોડેલીના તમામ ડૉક્ટરો જે આ ઘટનામાં સંડોવાયેલા હોય એને પકડીને એના સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે. આરજેકર મેડિકલ કોલેજમાં એક સ્ત્રી તબીબ પર થયેલા અનુમાનિત અત્યાચાર, રેપ, ત્યારબાદ તેના હત્યામાં થયેલા ગુના બદલ તેના આરોપીઓની ધરપકડ થાય, તાત્કાલિક ધોરણે એની સજા મળે એ માટે આજે બોડેલી મેડિકલ એસોસિએશનના તમામ ડૉક્ટરોએ એના વિરોધમાં ઓપીડી સેવાઓ બંધ રાખેલ છે. અને આ માટે અમે એનું આવેદનપત્ર બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી શીતલકુંવરબાને આપેલું છે અને બોડેલીના તમામ ડૉક્ટરોએ એ માટે વિરોધ દર્શાવેલ છે. આજે રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.